લોકસભાની ચૂંટણી પૂરી થઈ પણ ભારતીય જનતા પાર્ટીનો વળ ન ગયો. અભિમાન ઘમંડ જે ઉતરવાનું તો જે વિતરું નથી. આમ સૌરાષ્ટ્ર સમાચાર દિવ્ય ભાસ્કર કોલમ છે 18 જૂન 2024નો પ્રિન્ટ મીડિયા છે અંદર અહેવાલ આવેલો છે. બરોડાથી જોડાયેલો છે વડોદરા. સાંસદ હેમાંગભાઈ જોશીના સ્વાગત કાર્યક્રમમાં શહેર પ્રમુખ હશે ડૉક્ટર વિજયભાઈ શાહ એના કંઈક નિવેદન આપ્યું છે કે જ્યાં મત નથી આપ્યા ત્યાં રૂપિયા ન વપરાય. વડોદરા ભાજપ શહેર પ્રમુખ એમ એટલે જેણે આપણને મત નથી આપ્યા ત્યાંથી આપણે કોઈનું કામ કરવાનું હતું, ત્યાં પૂરી કરંટ વાપરવાની હતી. આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે નિવેદન આપ્યું. ડૉક્ટર વિજયભાઈ શાહે કહ્યું કે જ્યાં 708નું વોટિંગ થતું હોય અને 15 વર્ષની સિંગલ ડબલ ડિજિટના મત મળ્યા તેવા વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના પાર્ટીના આગેવાનો ફોડવારી ક્વોટા અને બજેટની રકમ ન વાપરવી જોઈએ આવું કંઈક સ્ટેટમેન્ટ આપ્યું. આ ન્યૂઝ કેટલું યોગ્ય લોકશાહીની અંદર? આખા દેશે અવડા મોટો જાકારો આપ્યો છતાં આ લોકોને જે વળ જતો નથી. અભિમાન ઘમંડ જીન પૂરું થતું નથી. એમ લોકશાહી દેશની અંદર લોકતંત્ર મોટો હોવું જોઈએ. આ દેશ કોઈની જાગીર નથી કોંગ્રેસની જાગીર, નથી ભારતીય જનતા પાર્ટીની જાગીર, નથી કોઈ સંસ્થાના અલગ અલગ બધા સંગઠનોની કોઈ જાગીર. આ દેશ લોકતંત્રની જાગીર છે. દેશ આઝાદ થયો પછી મોટો લોકતંત્ર આપણા આખા વર્લ્ડની અંદર ભારતમાં છે. અને આવા ડૉક્ટર વિજયભાઈ શાહ જેવા યાદ રાખજો તો બરોડામાં છે. પણ ગુજરાતનું કોઈ પણ ગામ પકડી લો તમે, આજુબાજુનું કોઈ પણ ગુજરાતનું કોઈ પણ તમે ગામ પકડી લો, કોઈ પણ શહેર પકડી લો, વધારે પડતા ભારતીય જનતા પાર્ટી ત્યાં રાજ કરી. નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, તમે તમારા ગામમાં આવો, હું મારા ગામમાં આવું, આવા કેટલા જણા હશે જે લોકો હારી જતા હશે કે અહીંથી આપણે એટલા મત નથી મળ્યા, અહીંથી આ 30 જણાએ મત આપ્યા નથી, આ 500 મત અહીંથી પડ્યા નથી, આ 100 મત પડ્યા નથી. એવા આ લોકો આખો દિવસ બેઠા મત ગોતતા હોય અને પછી કેટલો બધો ભેદભાવ રાખતા હશે. આ ભેદભાવ આપણા ગામમાં પણ છે. ઘણા લોકોને પૂછું, ઘણા લોકો મારી પાસે આવે કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા હતી 25-30 વર્ષથી. એટલે મેં કહ્યું તમારો કંઈ પ્રોબ્લેમ હશે, તમે લીધું નહીં હોય પાણી, જળથી નળની સુવિધા છે તમને મળે જ ત્યાં. હવે એ લોકોને સમજાવવો કોણ જાય? ઘણો મોટો સમૂહ હોય, આપણે કેટલું બધું સમજાવી ન શકીએ, છતાં મેં કીધું જોઈએ કોઈકની વાતચીત કરીએ કદાચ તમારે ત્યાં પાણીની સુવિધા નળ આવી જાય તો. એટલે મહુવા શહેરની અંદર ઘણા બધા ઇલાકા એવા છે. એક ખારો વિસ્તાર છે, વાઘનગર જે આવે છે ને ત્યાં પણ પાણીની અસુવિધા છે. ત્યાં પણ ઘણા બધા લોકો રહે છે, હજારો લોકોની વસ્તી છે. પછી ભવાનીનગર છે ગાયત્રી મંદિર પાસે, ત્યાં લોકો ઘણા વર્ષથી લોકોને પાણીની અસુવિધા છે. પાણીના ટાંકા આવે. જળથી નળની એક મોટી યોજના છે કેન્દ્રમાંથી, એટલે કોઈને નળ વગર રાખવાના નહીં ને જળ વગર રાખવાનું નહીં, એટલે દરેક લોકોને જળથી નળ મળે એવી મોટી એક યોજનાઓ છે. છતાં પણ આ યોજનાનો લાભ ત્યાં પહોંચતો નથી. એમાં શું હશે? અલગ લોકો આમાં વાતચીત કરીએ શું પ્રોબ્લેમ છે. અમે તમને કહેશું, તમે આવશો અને બધી કહેશું ને તો અમારા પાણીના ટાંકા બંધ થઈ જશે, અમારા ભેદભાવ રાખીએ. અમે આ લોકોને મત આપીએ તો અમારે ત્યાં પાણીના ટાંકા બંધ કરી દે, ને આ લોકોને મત આપીએ તો આ લોકો અમને બધું કરી દે. અમે શું કરીએ? એમ બીજા ઇલાકામાં જાવ એટલે જ પૂછે બધા કે ભાઈ અમને મત આપતા નથી એટલે અમારે સુવિધા મળતી નથી. ચાલો બધું મૂકી દઈએ. મહુવાનું જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી ઉમણીયા જે નળનો રસ્તો છે એ કેટલા વર્ષથી ખરાબ છે. કેવડા મોટા ખાડા છે. મોન્સૂન સત્ર આવી ગયું, હવે વરસાદ ચાલુ થઈ જશે, ખાડામાં પાણી ભરાશે, હોનારત બનશે, શું થશે? એટલા ટાઈમથી કોઈને રોડ બતાતો નહીં હોય, બસ સ્ટેન્ડથી લઈને ઉમણીયા સુધીનો. આવી ઘણી બધી અસુવિધાઓ છે. જ્યાં ઇલાકામાંથી મત ન મળે ને આ બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અહીંયા કામ ન કરે. લોકો કહે છે, હું કહેતો નથી, લોકોનો શબ્દ, પણ લોકો મોઢે કહી શકતા નથી અમને. શું કામ? કે લોકો નાના હોય છે, સમૂહ સાથે જોડાયેલા હોય છે, જ્ઞાતિ જાતિ સાથે જોડાયેલા છે, અલગ બધા સંબંધ લાગતા હોય. કોણ કહી શકે આ લોકોને? આ ન કહી શકે. આ ડૉક્ટર વિજયભાઈ શાહ જેવા આવા ઘણા બધા આપણા ગામની અંદર છે. યાદ રાખજો, મત આખો દિવસ મત ગણતા હોય છે અને અહીંથી આપણને મત મળ્યા હતી એટલે આ લોકોને આપણે કાંઈ બહુ સાકર આપી દે, આપણને સહી કરી દેવી હતી ને આપણામાં ન આવે છે આ જવા દઈએ. આપણે આવો મોટો ભેદભાવ રાખે છે. મેં જોયેલું છે આ બધી વસ્તુ, લોકો પાસે સાંભળેલી છે. લોકોની પાસે અસુવિધા છે, લોકોને સુવિધાની જરૂર છે અને સુવિધા મળતી નથી. આપણે પ્રતિનિધિ શૂન્ય શું કામ? આ ભારતીય જનતા પાર્ટી એવડી મોટી બફાટ કરી કે જે મત આપે એને જ સુવિધા આપી. આવું નીચે સુધી આવતું જ હશે અને બને જ છે. આ લોકતંત્ર દેશ યાદ રાખજો મિત્રો. આ લોકો ક્યારે બધા પેદા થતા હશે યાદ રાખજો આ દેશની અંદર, કે જ્યારે જ્ઞાતિ જાતિમાંથી આપણે એ લોકોને બેસાડીએ ને ધર્મના વાડા ઉપર, ત્યારે આ લોકો ત્યાં બેસે. એનો આ પૂરેપૂરો આ લોકો ફાયદો લે. એટલે આપણે બોલી ન શકીએ મારે જ્ઞાતિનો છે ને, મારી જાતિનો છે ને, મારા ધર્મનો છે ને, એટલે આપણે જોવા દઈએ. એટલે પછી આપણે અસુવિધામાં આપણે રહીએ. એટલે પછી આપણે પાણી ન મળે, રોડ રસ્તા સારા ન મળે, પણ આપણને મજા આવે રાજકારણની અંદર. એમ ત્યાં બધા વિવાદ થયા કરે. એટલે મોટો લોકતંત્ર દેશ છે, લોકોએ બોલવું પડશે. ખૂબ મોટો જાકારો આપ્યો છે આખા ભારતમાંથી ભારતીય જનતા પાર્ટીને. શું કામ આપ્યો છે? એ એટલે જ આપ્યો છે કે લોકોના નીચે સુધી કામ પહોંચ્યા નથી. યાદ રાખજો મિત્રો.
જે કેન્દ્રમાંથી જે સહાય આવતી છે નીચે સુધી પહોંચી નથી ને એટલે જ મોટો જાકારો આપ્યો છે રાખજો. આ ડૉક્ટર વિજયભાઈ શાહ જેવા પછી આવું સ્ટેટમેન્ટ આપે કે કોઈને સુવિધા ન દેવી, આપણને મત આપ્યા નથી, જ્યાંથી મત આપે એ લોકોને આપણે સુવિધા આપી. શું આ લોકોના પાકિસ્તાન મૂકવા જવા, અફઘાનિસ્તાન મૂકવા જવા જેણે મત તમને ન આપ્યો હોય ને? ચીન મોકલી દેવા, નેપાળ મોકલી દેવા, ક્યાં મોકલી દેવા? આ દેશ કોઈની જાગીર નથી ભારતીય જનતા પાર્ટીની જાગીર યાદ રાખજો, નથી કોંગ્રેસની જાગીર. આ દેશ લોકતંત્રની જાગીર છે યાદ રાખજો મિત્રો. આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા, મહાનગરપાલિકા કે વિધાનસભા કે સાંસદ નથી યાદ રાખજો મિત્રો. આ જે સંવિધાનથી બનેલો જેટલો કાયદો છે ને લોકતંત્રથી બનેલો છે યાદ રાખજો. એટલે લોકો તેના અધિકાર અને સુવિધા મળે એની માટે થઈને હવે લોકોએ જાગૃત થવું પડશે, લોકોએ બોલવું પડશે. બાકી આવો ડૉક્ટર વિજયભાઈ શાહ જેવો આવશે કંઈક બસ આખો દિવસ વોટ્સઅપની અંદર મેસેજ ફોરવર્ડ કર્યા કરશે, આ ધર્મનો, આમ ધર્મનો, અહીંથી આમ ને અહીંથી આમ મત મળ્યા નથી, આ લોકોનું આમ કરે. આપણે બધું ભૂલી જઈશું, હમણાં વતન રસ્તો ભૂલી જઈશું. ભવાનીનગરમાં જ્યાં પાણી આવતું એ લોકો વર્ષોથી આમને બધું હશે, રોડ રસ્તા ત્યાં નથી, સ્ટ્રીટ લાઇટ નથી, આમ ખારા વિસ્તારમાં કાંઈ છે નહીં સ્ટ્રીટ લાઇટ ને બધું આમ જોશું આપણે. અલગ અલગ વિસ્તારમાં સૌ મૂંગા બેઠા છીએ, કદાચ આપણે બોલશું તો આપણો અહીંયા બંધ થઈ જાય પાણી, ગટર ને બધું, લાઇટ ને બધું. આ આપણો દેશ. ઉઠો જાગો અને નગરપાલિકા હોય, મહાનગરપાલિકા, વિધાનસભા હોય કે સંસદ હોય એને મજબૂત બનાવો લોકતંત્રથી. અને મોટી એક વિપક્ષની ભૂમિકા ભજવી એ લોકતંત્રનું મોટું યોગદાન છે યાદ રાખજો મિત્રો. આભાર. ડૉક્ટર વિજયભાઈ શાહે જે નિવેદન આપ્યું છે એની ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ હોય કે નડ્ડા હોય એની ઉપર કાર્યવાહી કરે કે આવું નિવેદન ન અપાય. આવા બધા વિજયભાઈ શાહ જેવાના બધાને ઘરે ભેગા કરી દો યાદ રાખજો. આ દેશ કોઈની જાગીર નથી યાદ રાખજો ને, ભારતીય જનતા પાર્ટી નથી કોંગ્રેસની. આભાર.